ઘરે બનાવી દીધું બાજરીના રોટલા શાક ને મળવા આવી ગયા ઘણા બધા દિવસ સુધી ભાઈબંધ નતા આવી તો વેલકમ ટુ દેશી વ્લોગ. આજના વ્લોગની શરૂઆત કંઈક આવી હતી મિત્રો. આપણે જાણું તો એક્ટિવા પકડીને દુકાને આવી ગયા. દુકાને ગાઈસ ત્યાર પછી સાથે એ કોમ્પ્યુટર પણ ઓપન કરી લીધું ને આપણે એડિટિંગનું કામ હતું એ નિપટાવી દીધું ને આવી ગયા સબસ્ક્રાઈબર મળવા માટે. સબસ્ક્રાઈબરના સાથે થોડી વાર સેલ્ફી લીધી દુકાન બંધ કરીને જવાનું તો ગાઈસ આજે વિજયભાઈ ત્યાં થોડું મોબાઈલનું કામ આવ્યું હતું એટલા માટે બાજુની દુકાનમાં ચાવી નાખીને આપણે એક્ટિવાની ચાવી લગાવીને નીકળી ગયા જવા માટે. તેની સાથે વિજયભાઈ દુકાનમાં આવતાની સાથે વિજયભાઈ તો અહીંયા બેઠા બેઠા કંઈક વિચારે એમને તો ખબર નહીં કે હું આવ્યું ગાઈસ. તેની સાથે મેં મારું કામ અહીંયા બતાવી દીધું. વિજયભાઈ મારું કામ કરતા હતા ત્યાર પછી આ બક્સો મને આપી દીધો. આ બક્સામાં સરપ્રાઈઝ ગિફ્ટ છે અને આવી ગયા નીકળી ગયા ઘર તરફ જવા માટે. તેની સાથે ઘરે આવતાની સાથે મને તો ભાણીભાઈ કંઈક જોતા હતા લાઈટ જોતા હતા. તેની સાથે મને તો ચા નાસ્તો પકડી દીધો. આપણે ચા નાસ્તો કરી દીધો ને ત્યારે તો મેહુલભાઈ આવ્યા હતા આપણા ભેગા પણ થતા. એ ભાઈ ઘણા બધા દિવસોથી આવ્યા હતા. તેની સાથે કરણભાઈ પણ આવ્યા હતા. એમની સાથે હાથ બાદ મિલાવી દીધો. મહેમાન તો જતા રહ્યા હતા અને અમારા શોપિંગમાં પકોડી વાળો આજ નવો ચાલુ થયો ગાઈસ. તેની સાથે આવી ગયા ઘરે આવતા સાથે વઘારેલો રોટલાનું શાક બનાવ્યું હતું અને અમારા ભાણીભાઈએ મસ્તી કરતા હતા. તેની સાથે હું વઘારેલો રોટલો ખાઈને તમને ટેસ્ટ કરીને બતાવ કેવો લાગે. એક નંબર હતો ગાઈસ. તેની સાથે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.